જય માતાજી મિત્રો, હું છું બીજી ખંભાત। 2026ની અંદર ફેસબુકે કન્ટેન્ટ મોનેટાઇઝેશનનો ઓપ્શન હવે ધડાધડ આપવાના ચાલુ કરી દીધા છે। તો ખુશીનો માહોલ છે। 90% લોકોને તો મળવાના ચાલુ થઈ ગયા છે। તો તમે પણ ચેક કરી લો તમને મળ્યું છે કે નહીં। ચેક કેવી રીતે કરશો? માની લો તમારી 1 વર્ષથી વધારે જૂની આઈડી છે ફેસબુકની, તો એને ઓપન કરો। ઓપન કર્યા પછી અગર પ્રોફેશનલ મોડ ચાલુ ન કર્યો હોય તો પ્રોફેશનલ મોડ ચાલુ કરી દો, ઓન કરો। જેવું તમે પ્રોફેશનલ મોડ ઓન કરશો કે બધા જ સેટિંગની પરમિશન માગશે, ફટાફટ પરમિશન આપતા જાઓ, પરમિશન આપતા જાઓ। પરમિશન આપી દેશો પછી ફેસબુકને શું કરશો? ફેસબુકની જે એપ્લિકેશન છે ને એકવાર એને ઓફ કરી દો। ઓફ કરી અને ફરી વખત એને ઓપન કરો, મતલબ રીઇન્સ્ટોલ કરો। અગર અપડેટ બાકી હોય તો અપડેટ કરી જ લેજો પહેલેથી જ। ફરી વખત તમે તમારી પ્રોફાઇલમાં ટિક મારશો, ક્લિક કરશો એટલે ડેશબોર્ડનું ઓપ્શન જોવા મળશે। ડેશબોર્ડનું ઓપ્શન જોશો એટલે તમને કોર્નરની અંદર મોનેટાઇઝેશનનું ઓપ્શન જોવા મળશે અને એને ઓન કરશો એટલે તમે ત્યાં ચેક કરી લેજો, તમને સ્ટારનું ઓપ્શન, સ્ટાર સેટઅપનું ઓપ્શન જોવા મળશે, યા કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન જોવા મળશે। અને હું માનું છું જેટલી પણ જૂની આઈડી છે બધાને મળી ગયું છે। તો આ બધાને અત્યારથી કોંગ્રેચ્યુલેશન। પણ હા, સ્ટાર સેટઅપ અને કન્ટેન્ટ સેટઅપ કરતાં પહેલાં ઉતાવળ કરતા નહીં। જો ઉતાવળમાં સેટઅપ કરી નાખ્યું ને તો પાછળથી પસ્તાવાનો વારો પણ આવશે। કેમ કે એના માટે પણ એક લીગલી જે તમારું આધાર કાર્ડમાં નામ છે એ પ્રમાણે નામની એક પૂરી ડિટેલ ભરવાની આવે છે। અને એ ડિટેલ ભરવું હોય તો મને કોમેન્ટ કરો, તમામ ડિટેલ હું બતાવીશ તમને। જય માતાજી।